નમસ્કાર ખેડૂત મિત્રો, દૂરદર્શન કેન્દ્રમાં હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું। હાલનો યુગ એ ટેકનોલોજીનો યુગ છે। ટેકનોલોજી થકી અનેક પ્રકારના આપણે કાર્યો કરતા હોઈએ છીએ અને ટેકનોલોજી થકી હરેક ક્ષેત્રમાં આપણે જોઈએ છીએ કે અત્યારે હરણફાળ ભરી રહ્યું છે। તેવી જ રીતે આપણા જે કૃષિ ભાઈઓ છે, ખેડૂત મિત્રો છે, તેમના માટે ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ અને સાથે જ કઈ રીતે પરિવર્તન સાથેની ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય તે માટેની આજે આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ અને આપણી સાથે અત્યારે ફેકલ્ટી મેમ્બર NICMના DB ગોટી સર છે કે જે આપને ખાસ ટેકનોલોજી પરિવર્તન સાથેની ટેકનોલોજી વિશે માહિતી આપવા જઈ રહ્યા છે। સર, આપનું દૂરદર્શન કેન્દ્રમાં સ્વાગત છે। સર, ખાસ આપણા ખેડૂત ભાઈઓને અને મને પણ એ પ્રશ્ન છે કે જ્યારે ખેડૂતો માટે ટેકનોલોજીની વાત થાય તો સૌ પ્રથમનો પ્રશ્ન કે ટેકનોલોજી એટલે શું? મિત્રો, આજે મારે જે વાત કરવાની છે તે ખેતીના ઉત્પાદન અને માવજત અને એના માટેની જે નવી ટેકનોલોજી છે તે નહીં, પરંતુ ડિજિટલ ટેકનોલોજી છે કે ડિજિટલ ટેકનોલોજીમાં આપણે શું કરી શકીએ છીએ। મિત્રો, ટેકનોલોજી એટલે કે આપણે ટિકિટ બુક કરાવવાની હોય તો આપણે ઘરેથી આપણે ટિકિટ બુક કરાવી શકીએ છીએ, આપણે ઓનલાઈન બધું જોઈ શકીએ છીએ, આપણે ગૂગલ મારફત બધું જોઈ શકીએ છીએ, આપણે ઈમેલ મારફત બધું જોઈ શકીએ છીએ। જે કાંઈ કામ કરવું છે તે બેંકમાં આપણે કામ કરવાનું છે, દાખલા તરીકે હવે બેંકમાં જવાની જરૂર પડતી નથી, આપણે ઘરે બેઠા પણ આપણે આપણું કામ કરી શકીએ છીએ। તો આ બધી જ ટેકનોલોજી જે છે તે ટેકનોલોજી આપણે ખેતીમાં ઉપયોગ કરી અને એ ટેકનોલોજીથી આપણે ખેતીમાં કઈ રીતે આપણે પરિવર્તન લાવી શકીએ એ જરૂરી છે। બીજું, પરિવર્તન એ સમાજનો નિયમ છે। પરિવર્તન દિવસે દિવસે આવતું જ જવાનું છે। એ આપણા ઘરનો વ્યવહાર હોય, સામાજિક વ્યવહાર હોય, આપણું કોઈ ઉત્પાદન હોય, આપણે માર્કેટિંગ હોય કે નવી પ્રોડક્ટ આપણે બજારમાં મૂકવાની હોય કે નવું કામ કરવાનું, દરેક જગ્યાએ પરિવર્તન છે અને પરિવર્તન છે એ સમય સાથે તાલ મિલાવવા માટે છે। જો સમય સાથે તાલ મિલાવવો હોય તો આપણે પરિવર્તન લાવવું જ પડશે અને એ પરિવર્તન લાવવા માટે જે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે એ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે પરિવર્તન લાવીશું તો જ આપણે ટકી શકીશું, આપણી ખેતીને ટકાવી શકીશું અને આપણે આર્થિક રીતે સદ્ધર બનવા માટે જો કોઈ પહેલું પગલું હોય તો આ એ છે કે હવે આપણે આ ડિજિટલ ટેકનોલોજી તરફ વળવું પડશે। સર, જ્યારે ટેકનોલોજીની વાત થાય છે, આપે પણ કહ્યું કે પરિવર્તન ખૂબ જરૂરી છે, તો પરિવર્તન માટે ટેકનોલોજી કેવી રીતે જરૂરી છે? જો પરિવર્તન માટે ટેકનોલોજીની વાત કરું તો દરેક ક્ષેત્રની અંદર ટેકનોલોજી છે। તમારી નવી પ્રોડક્ટ દાખલા તરીકે છે, એ નવી પ્રોડક્ટને ગ્રાહક સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયા છે, સોશિયલ મીડિયા મારફત આપણે ગ્રાહક સુધી પહોંચાડી શકીએ છીએ। એ નવી પ્રોડક્ટ જે છે એ કેટલી ઉપયોગીતા છે, એ કઈ રીતે ઉપયોગી થશે, તમામ વસ્તુ થશે। કોઈ ખેડૂતનું એક મોડેલ ફાર્મ છે અને એ ફાર્મની અંદર શું બનાવી રહ્યા છે, કઈ રીતે પકવી રહ્યા છે, કઈ રીતે માવજત આપી રહ્યા છે, એ આપણે જોવું છે તો પણ આપણે ટેકનોલોજી મારફત જોઈ શકીએ। ટેકનોલોજીની અંદર તમે જુઓ તો આજે વોટ્સઅપ છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, જીમેલ છે, ઈમેલ છે, ગૂગલ છે, આ દરેક ટેકનોલોજી જે છે જેને ડિજિટલ ટેકનોલોજી કહેવાય છે અને એ ડિજિટલ ટેકનોલોજીથી આપણે પરિવર્તન લાવવાનું છે, નવી વસ્તુ આપણા સુધી પહોંચાડવાની છે અને આપણી વસ્તુ જે છે તે ગ્રાહક સુધી પહોંચાડવી હોય તો આ ટેકનોલોજીની જરૂરિયાત છે અને ટેકનોલોજી મારફત જ આપણે આપણી વસ્તુ જે છે તે જોઈ શકીશું, આપી શકીશું અને ગ્રાહક સુધી પહોંચાડી શકીશું। જે ટેકનોલોજી છે એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? મારે આજે આપને એ જ વાત કરવાની છે કે આપ સૌ જાણો છો કે કયું ખાતર વાપરવું, કયું બિયારણ વાપરવું, કયા અંતરે વાવેતર કરવું, ક્યારે વાવેતર કરવું, કઈ દવા છાંટવી, આ બધી વસ્તુ જે છે કૃષિ નિષ્ણાંતો પાસેથી આપ સાંભળો છો અને એ પ્રમાણે આપ અપનાવી રહ્યા છો। પણ આજે જે વાત કરવાની છે એ ટેકનોલોજી ડિજિટલ ટેકનોલોજી અને ડિજિટલ ટેકનોલોજીથી આપણે તો કૃષિની અંદર સૌથી પહેલી જરૂરિયાત જે છે આપણે ખેતીના ઇનપુટ્સ એટલે કે ખાતર, બિયારણ, દવા, પાક સંરક્ષણ દવાઓ, સાથે સાથે નાના નાના ખેતીના ઓજારો, ફાર્મ મશીનરી, આ બધા ખેતીના ઇનપુટ્સ। તો આ ઇનપુટ્સ છે આપણે બજારમાં જોવા જવાની જરૂર નથી, ક્યાંય ઉત્પાદક પાસે જવાની જરૂર નથી, તમે તમારે ત્યાં બેઠા બેઠા તમે જોઈ શકો છો કે આ નવું બિયારણ ક્યાં મળશે, એની શું ગુણવત્તા છે, કેવી રીતે હું વાપરી શકીશ, આ નવી મશીનરી જે છે એ નવી મશીનરી કઈ રીતે ચાલે છે, એની શું ઉપયોગિતા છે, મારી ખેતીમાં મારે એને કઈ રીતે ઉપયોગમાં લેવાની છે, એ જાણકારી તમે ઘેર બેઠા મેળવી શકો છો। એટલા માટે
કે તમે યુટ્યુબમાં તમે જો નવી પ્રોડક્ટ આવી છે, ચોક્કસ રીતે તમને ખબર પડી જશે કે આ મશીનરી કઈ રીતે વાપરવાની છે, કે આ ખાતર કઈ રીતે વાપરવાનું છે, કે આ બિયારણ ક્યાં મળે છે, એ બિયારણની ઉપયોગિતા શું છે. તો સૌથી પહેલી બાબત એ છે કે જે કાંઈ ખેતીના ઇનપુટ્સ જે છે એ ઇનપુટ્સ ખરીદવા માટે, એની ગુણવત્તા જાણવા માટે, એ કઈ રીતે આપણે ત્યાં ડિલિવરી મેળવી શકીશું, અને એ ડિલિવરી મળ્યા પછી એની શું ગેરંટી વોરંટી છે, બધું જ તમે તમારે ઘેર બેઠા જોઈ શકો છો. એટલે કહેવાય છે ને કે ટેકનોલોજી, આપણે મોબાઈલ છે તો આ મોબાઈલ દ્વારા તમે તમામ વસ્તુ ઘેર બેઠા તમારા હાથથી જાણી શકો છો. આ ટેકનોલોજીનો ઉપયોગ છે. ક્યાંય જવાની જરૂર નથી, ક્યાંય જોવા માટે જવાની જરૂર નથી, સ્થળ બેઠા મેળવી શકશો. એટલે આ પહેલો આયામ એ છે કે આપણે ખેતીના ઇનપુટ્સ મેળવવા માટે આ ટેકનોલોજી વાપરતા શીખવું પડશે, એનો ઉપયોગ કરતા શીખવું પડશે, અને જાણકારી મેળવવી પડશે. તો જ આપણે ઝડપથી આગળ વધી શકીશું, આપણો સમય બચાવી શકીશું. એટલે આપણે એમ કહીએ કે આપણા હાથમાં રહેલું એક નાનું એવું ડિવાઇસ છે કે એનાથી નાનામાં નાની વસ્તુ જ્યારે આપણે ખરીદવી હોય તો એ મોબાઈલનો ઉપયોગ કરી. એવી જ રીતે આપણા ખેડૂત ભાઈઓ છે, એ પણ બિયારણ હોય કે ખાતર હોય, કોઈ અન્ય વસ્તુ છે, એ પણ મોબાઈલથી મેળવી શકે છે. સર, આગળ હું એ પૂછવા માંગીશ કે જે કૃષિ વિકાસના એવા કયા કયા સેક્ટર છે કે જેમાં ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે? મિત્રો, આપ જાણો છો, મેં આપણે વાત કરી કે ખેતીના ઇનપુટ છે પહેલું આયામ, બરાબર. બીજી વાત એ કરું છું ખેતીની માવજત. માવજતની અંદર છે કે પાકના વાવેતરથી માંડીને કાપણી સુધીના જે કાંઈ માવજતો આપવામાં આવે છે એ તમામ માવજતો કેવી રીતે આપવી એની જાણકારી આપણે મેળવવાની છે. આપણે માવજત આપવાનું તો કીધું કે આટલું ખાતર નાખો, આટલી દવા નાખો, આ ખાતર આપો, આ બે, પણ કેવી રીતે આપવાનું તો એ તમે આ ટેકનોલોજી દ્વારા તમે જાણી શકો છો, તમારા હાથ ઉપર તમે જાણી શકો છો. કૃષિ યુનિવર્સિટી છે, તમે ગૂગલની અંદર જો કોઈ પણ કૃષિ યુનિવર્સિટીમાં જાઓ, તમે એમ કહો કે મારે મગફળીની અંદર આ રોગ જીવાત આવી ગયો છે, તાત્કાલિક એનો જવાબ તમને ઘેર બેઠા મળી જશે. મારે મગફળીની નવી વેરાયટી જોઈએ છે આવતા વર્ષ માટે, તાત્કાલિક એ નવી વેરાયટી તમને તમારા ઘેર બેઠા મળી જશે. નવું કયું સંશોધન આવ્યું છે એ તાત્કાલિક તમારે ઘેર બેઠા મળી જશે. એટલે ઉત્પાદન મેળવવા માટે જે કાંઈ માવજતો કરવામાં આવે છે, કોઈ ખેડૂતે સારામાં સારી મગફળી પકવી છે, કોઈ ખેડૂતે સારામાં સારો કપાસ પકવ્યો છે, કોઈ ખેડૂતો જે શાકભાજીનો પાકો સારા પકવે છે, કોઈ ખેડૂત જે છે તે ફળ ફળાદીના પાકો સારા પકવે છે. એ તમારે જાણવું હોય તો તમે યુટ્યુબમાં કે તમારા મોબાઈલથી, એન્ડ્રોઈડથી તમે જાણી શકો છો. આ ટેકનોલોજી છે અને તમે જોઈ પણ પ્રત્યક્ષ જોઈ શકો છો કે લીંબુનું ખેતર કેવું છે, જામફળીનું ખેતર કેવું છે, દાડમનું ખેતર કેવું છે, મગફળીનું ખેતર કેવું છે, પ્રત્યક્ષ તમે જાણી શકો છો. અને પ્રત્યક્ષ જાણીને તમને ખાતરી થાય કે ના, આ પાક મારે લેવા જેવો છે, કે આ ફળ મારે વાવવા જેવું છે, કે આ માવજત મારે આપવા જેવી છે. એટલે બીજું સ્ટેજ એ છે કે ખેતીની જે માવજત છે, ખેતીની માવજતમાં આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ. ત્રીજી બાબત મિત્રો વાત કરું કે ત્રીજી બાબત એ, તમે માવજત બરાબર જાણી લીધી પછી જે ઉત્પાદન આવે છે તે ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરવાનું છે. મૂલ્યવર્ધનનો અર્થ એ થાય કે બજારમાં સારા ભાવ મેળવવા માટે મૂલ્યવર્ધન તરફ વળવું પડશે, અને મૂલ્યવર્ધન કરીને એ પ્રોડક્ટ આપણે આપણા ગ્રાહક સુધી પહોંચાડવી હશે તો મૂલ્યવર્ધન જરૂર છે. તો મૂલ્યવર્ધન કરવા માટે શું કરી શકાય? આપણે એને શોર્ટિંગ કરવું પડે, ગ્રેડિંગ કરવું પડે, પેકિંગ કરવું પડે, પ્રોસેસિંગ, રૂપાંતરણ કરવું પડે. દાખલા તરીકે મિની ઓઇલ મિલ છે, કોઈ જ્યુસ કરાવવાનું છે, કોઈ સોસ બના, આ બધું તમારે કરવું હોય તો તમારે ક્યાંય ફિલ્ડમાં જવાની જરૂર નથી. તમે તમારે ત્યાં બેઠા બેઠા તમે તમારી પાસે નેટ કનેક્શન છે, મોબાઈલ તમારી પાસે છે, તો ચોક્કસ રીતે કે મગફળીનું મિની ઓઇલ મિલ મારે કરવી છે તો કેવી રીતે કરી શકું, એ માટે શું મશીનરી જોઈએ છે, એનો કેટલો ખર્ચો થાય છે, કેવું પેકિંગ કરીશું, એનું માર્કેટિંગ ક્યાં છે, આ બધું જાણી શકાય છે. કોઈ ફળનો જ્યુસ કરવાનો છે અને માર્કેટમાં મૂકવાનું છે, કોઈ પેકિંગ કરીને કરવાનું છે, કોઈ ઘઉં જે છે એને ગ્રેડિંગ કરીને તમારે માર્કેટમાં મૂકવાના છે તો એની મશીનરી ક્યાં મળશે, ક્યાં એનું માર્કેટ છે, એ જાણી શકાશે. એટલે મૂલ્યવર્ધન માટે પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય છે. અને મૂલ્યવર્ધન એ આજની તાતી જરૂરિયાત છે. એઝ ઇટ ઇઝ માર્કેટમાં આપણે મૂકીશું તો આપણે ભાવ નહીં મેળવી શકીએ. જો સારા ભાવ મેળવવાના હોય તો મૂલ્યવર્ધન તરફ વળવું પડશે, અને મૂલ્યવર્ધન તરફ વળવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરવો પડશે. અને એ ટેકનોલોજીથી તમે તમારો સમય બચાવી શકશો અને તમે પ્રત્યક્ષ જાણકારી મેળવી શકશો. ત્રીજી બાબત આપણે વાત કરું મિત્રો કે આપણે મૂલ્યવર્ધન કરી દીધું છે, સારો માલ તૈયાર કર્યો છે, હવે એની વેચાણ વ્યવસ્થા, ક્યાં વેચવા જશું,
તમને ઘેર બેઠા ખબર પડવી જોઈએ કે મારા ઘઉં ક્યાંય માર્કેટમાં સારા વેચાશે, મારી મગફળી ક્યાં સારી વેચાશે, મારા જમરૂખ ક્યાં સારા વેચાશે, મારા લીંબુ ક્યાં સારા વેચાશે. આ બધી જાણકારી આપણે ઓન મોબાઈલ હાથમાં લઈને મેળવી શકીએ. એ પરિસ્થિતિનો સમય આવી ગયો છે અને એ જોવું પડશે, અને એ જોશો તો જ ખબર પડશે. સાથે સાથે માર્કેટિંગ યાર્ડ છે દાખલા તરીકે, તો માર્કેટિંગ યાર્ડમાં આપણી આજુબાજુમાં કેટલા માર્કેટિંગ યાર્ડ છે, માર્કેટિંગ યાર્ડમાં કેટલી કયા જણસની આવક થઈ છે, ઊંચા ભાવ કેટલા છે, નીચા ભાવ કેટલા છે, કયા દિવસે કયો ભાવ સારો રહેશે, મારે કયા માર્કેટની અંદર મારી પ્રોડક્ટ લઈને જવાનું છે, આ બધી જાણકારી તમે ઓન હેન્ડ મેળવી શકો. આ ટેકનોલોજી છે અને હવે એ જરૂર છે. ગમે ત્યાં જોયા જાણ્યા વગરના એમ તેમ આપણે માલ વેચવા જશું તો માલ નહીં વેચાય, આપણે વેચાઈ જશું, અને આપણે વેચાઈ જશું તો સમજી લેજો કે આપણી ખેત પેદાશમાં ક્યારેય આપણે સફળ નહીં થઈ શકીએ. સારી મહેનત કરી છે, સારું પક્યું છે, તો એના માટેની ચોક્કસ રીતે તમારે આ વેચાણ વ્યવસ્થામાં ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે. અને હવે તો એવી ટેકનોલોજી મેડમ આવી ગઈ છે કે ગુજરાતમાં નહીં પણ આજુબાજુના રાજ્યમાં પણ કયા રાજ્યમાં સારામાં સારા ભાવ મળે છે મારી ખેત પેદાશના, એ તમને ઘેર બેઠા મળી જાય છે, તમારા આ ટેકનોલોજીથી મળી જાય છે અને તમે જાણી શકો છો. તમારે એને પ્રોસેસિંગ કરીને એ પણ તમે જાણી શકો છો. એટલે વેચાણ વ્યવસ્થા ખૂબ ઉપયોગી છે. સાથે સાથે એ પણ છે ટેકનોલોજીથી કે તમારો માલ તમારા ગ્રાહક સુધી પહોંચાડવાનો છે, અને ગ્રાહક સુધી માલ ત્યારે તમારે પહોંચાડવાનો છે, ત્યારે ગ્રાહકને સંતોષ આપવો એ તમે આ ટેકનોલોજીથી એને સંતોષ આપી શકશો. ગ્રાહકને ખાતરી થશે ના આ સોસ મારે ઉપયોગી છે, આ ઘઉં હું સારી રીતે વાપરી શકીશ, કે આ મગફળીનું તેલ હું ઉપયોગ કરી શકીશ. આ જાણવા માટે, આ માહિતી પહોંચાડવા માટે પણ ટેકનોલોજી જરૂરી છે અને એ ટેકનોલોજીથી આપણે જાણી શકીશું. એટલે આ મારી આપ સૌની વિનંતી છે કે હવેના સમય પ્રમાણે ટેકનોલોજીનો ઉપયોગ કરતો જ જવાનો છે. એકલી મજૂરી કરી જશું આપણે જાણશું ચોક્કસ, પણ જ્યાં સુધી ડિજિટલ ટેકનોલોજી આપણા હાથમાં નહીં હોય અને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ આપણે નહીં કરી શકીએ ત્યાં સુધી આપણે ખેતીમાં પૂરા સફળ થઈ શકીશું નહીં. એટલે કે જે પહેલાનો જે સમય હતો કે કોઈને કાંઈ વસ્તુ વેચવી છે ખેડૂત ભાઈઓને તો માત્ર ને માત્ર યાર્ડ છે કે હરાજીના માધ્યમથી, પણ હવે ટેકનોલોજીના યુગમાં ઘરે બેઠા તે જણસ વેચી પણ શકે છે અને ક્યાં સારો માલ છે જાણી પણ શકે છે. એટલે આ ખૂબ જ સરસ પદ્ધતિ આપણે કહી શકીએ કે છે. અને ખાસ કે આપણે બીજા રાજ્યોમાંથી જોતા હોઈએ છીએ ઘણી વખત કે બીજા રાજ્યમાં આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ એવું વાવેતર છે કે બીજા રાજ્યના લોકો ખરીદી માટે આવતા હોય છે, એવી રીતે ગુજરાતના લોકો પણ જઈ શકે છે. સર, હું એ પૂછવા માંગીશ કે ખેતી સિવાય અન્ય બીજા એવા કયા સેક્ટર છે કે જેમાં ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે? ચોક્કસ એ પણ મારે વાત કરવી છે. એ પહેલા હું આપણે ખેતીની એક વાત કરી દઉં. ખેડૂત મિત્રો, કે મેં આપણે જે ખેતીના આયામ કીધા કે ખેતીના ઇનપુટ્સની વાત કરી, માવજતની વાત કરી, મૂલ્યવર્ધનની વાત કરી, વેલ્યુ એડિશનની વાત કરી, માર્કેટિંગની વાત, અને ત્રીજી વાત એ છે કે સરકાર શ્રી ખેડૂતો માટેની ઘણી બધી સહાય યોજનાઓ બહાર પાડે છે. એમાં ખેતી વિકાસને લગતી સહાય હોય, નવું કોઈ બિયારણ માટેની સહાય હોય, નવી મશીનરી માટેની સહાય હોય, નવી પિયત વ્યવસ્થા માટેની સહાય હોય, ડ્રીપની સહાય હોય, પાઇપલાઇનની સહાય, ઘણા પ્રકારની પશુપાલનની પણ સહાય હોય. તો આ સહાય માટે એને અરજી કરવાની હોય તો હવે અરજીના ફોર્મ લેવા જવા અને અરજી કરવી, અરજી મોકલવાનો સમય નથી રહ્યો. હવે ઓનલાઈન અરજી કરી શકો છો. ઈ આ ટેકનોલોજી છે. અને ઓનલાઈન અરજી કરીને તમે એ પણ જાણી શકો છો કે હું સબસિડીને માટે હું પાત્ર છું, આ સબસિડી મારે લેવી તો એના માટે મારે શું પાત્રતા હોવી જોઈએ, આ સબસિડી માટે કઈ રીતે હું મેળવી શકું છું, ક્યાંથી મળે છે, કેટલા ક્વોન્ટમમાં મળે છે, એના માટે મારે શું કરવાની જરૂર છે, એ તમે ચોક્કસ રીતે ટેકનોલોજીથી જાણી શકો. તમે માનો કે અરજી કરી દીધી, ઓકે, અરજી કર્યા પછી તમારી અરજીનું સ્ટેટસ શું છે ઈ જો તમારે જાણવું હોય તો પણ ઓનલાઈન તમે જાણી શકો છો કે મેં ડ્રીપ માટે અરજી કરી છે તો ડ્રીપ માટેની અરજીનું મારું સ્ટેટસ ક્યાં પહોંચ્યું છે, કે મારે મિની ઓઇલ મિલ કરવી છે એના માટે મેં અરજી કરી છે, એના માટે સબસિડી તો એના માટે સ્ટેટસ ક્યાં પહોંચ્યું છે. આ કામગીરી તમે ઓનલાઈન તમારા ટેકનોલોજીથી જાણી શકો છો. બીજી વાત મિત્રો આપને કહું કે જ્યારે આપણે બેન્કિંગ લોનની વાત કરીએ છીએ, ખેડૂતને પણ જરૂરિયાત છે, તો મારે આપને એ કહેવાનું છે કે જ્યારે બેંકની લોન લેવા જાઓ છો ત્યારે પણ તમારી પાસે ટેકનોલોજી આવશ્યક છે.
દરેક બેંકે પોતાની વેબસાઇટો મૂકેલી છે અને વેબસાઇટો પર મૂકે છે કે ખેડૂત માટે કયા કયા સેક્ટરમાં કેટલી અમે લોન આપી શકીએ છીએ. તો એ જો તમારી પાસે ટેકનોલોજીની જાણકારી હોય તો તમે છેક બેંક સુધી જવાની જરૂર નથી. તમે તમારો ઓન હેન્ડ તમે જોઈ શકો છો. હવે વાત મેડમ એ વાત કરતા હતા કે ખેતી સિવાયના બીજા કયા સેક્ટરમાં ટેકનોલોજીની જરૂરિયાત છે. ટેકનોલોજીની જરૂરિયાત ક્યાં નથી એમ હું કહું છું. ટેકનોલોજી તમારે કોઈ પણ કામ કરવાનું છે તો આજે ઓન હેન્ડ મળી જાય છે. શું રેલવેનું બુકિંગ કરાવવાનું છે ઓન હેન્ડ મળી જશે, એસટીનું બુકિંગ કરાવવાનું છે ઓન હેન્ડ મળી જશે, એરલાઇનનું બુકિંગ કરાવવાનું છે ઓન હેન્ડ મળી જશે, સારા કપડાં કઈ કંપનીના સારા આવે છે એ ઓન હેન્ડ મળી જશે, રસોડાની કઈ વસ્તુ સારી મળે છે બહેનોને કોઈ એમાં છે એ પણ તમને ઓનલાઈન મળી જશે. સાથે સાથે બાળકોને અભ્યાસ માટે કઈ કોલેજમાં ક્યાં કેટલું એડમિશન છે, કઈ કોલેજ સારી ફેસિલિટી આપે છે, કઈ સ્કૂલ સારી ફેસિલિટી આપે છે, કઈ સ્કૂલની અંદર શું શું ફી છે, આ તમે ટેકનોલોજીના માધ્યમથી જાણી શકો છો કે પૂછવા જવાની જરૂર નથી. એટલે ખેડૂતો માટે તો ટેકનોલોજી ઉપયોગી છે. હર હંમેશ આપણા ઘરમાં આપણે રહીએ છીએ ત્યાં દરેક વસ્તુ એક સામાન્યમાં સામાન્ય સવારમાં ઉઠીને આપણે ટૂથબ્રશ જોઈએ ને, પેસ્ટ અને બ્રશ, તો પેસ્ટ અને બ્રશ જે છે કોનું સારું છે, કેટલું ઉપયોગી છે અને કઈ રીતે આપણે હેલ્થ માટે ઉપયોગી છે, ત્યાંથી લઈ અને સાંજે સુવો ત્યાં સુધીમાં જે કાંઈ દૈનિક ક્રિયાઓ છે એ દૈનિક ક્રિયાઓમાં જે કાંઈ જરૂરિયાતો ઊભી થાય છે તમામ જરૂરિયાતો માટે તમે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકો છો. હવે જ્યારે કૃષિ ક્ષેત્રમાં હજુ પણ અમારા ખેડૂત ભાઈઓને થોડોક પ્રકાશ પાડશો કે કેવી રીતે વધુ ને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થાય. હવે જમાનો મોબાઈલનો છે, લગભગ મોટા ભાગના ખેડૂતો મોબાઈલ વાપરે છે. એન્ડ્રોઈડ મોબાઈલ છે, સ્માર્ટ મોબાઈલ છે. સ્માર્ટ મોબાઈલ તમારી પાસે છે, નેટ કનેક્શન તમારા મોબાઈલમાં છે, તો મોબાઈલનો ઇતર ઉપયોગ નહીં કરતા તમારા ધંધા માટે મોબાઈલનો ઉપયોગ કરવાનો છે. તમે ખેડૂત છો ત્યારે મારે આપ સૌને એ કહેવાનું છે કે ખેતી માટે મારે શું જરૂરિયાત છે, હું કયા પાકનું વાવેતર કરું છું, મારે નવો પાક વાવવો છે, નવો ફળ પાક વાવવો છે કે કોઈ નવા પાકનું મારે આયાત કરવી છે, તો એ મારે જાણવું છે તો હું મારા મોબાઈલથી જાણી લઉં. મારા પાકની અંદર ચોમાસું આવ્યું છે અને ચોમાસાના પાકની અંદર એકદમ રોગ જીવાત એકદમ આવી ગયું છે અને એના માટે મારે જાણવું છે, તો એનો હું વિડીયો ઉતારીને કૃષિ નિષ્ણાતને મોકલું અને કૃષિ નિષ્ણાતને બોલાવીને કહું સાહેબ મારે આ પરિસ્થિતિ આવી છે, એ તમને જવાબ ત્યાં બેઠા આપી શકે છે. એટલે મારો આપને એ કહેવાનું છે કે તમે આ રીતે તમારા ખેતીમાં જે જરૂરિયાત છે તે મોબાઈલ દ્વારા ડિજિટલ ટેકનોલોજી દ્વારા ઉપયોગ કરી શકો છો. સાથે સાથે આગળ વધતા જઈ કે હવેનો જમાનો જે છે તે વિકાસનો ને કેવો વિકાસ છે, વણથંભે વિકાસ છે. અને વણથંભે વિકાસ હોય ત્યારે એનો કોઈ રૂકાવટ ક્યાંય આવતી નથી અને રૂકાવટ ન આવે એટલા માટે આ દરેક ક્ષેત્રની અંદર આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે. અને ટેકનોલોજી આપણા હાથમાં છે, આપણી સાથે છે. તમે મોબાઈલ વાપરો છો તો એ મોબાઈલમાં ટેકનોલોજી વાપરવાથી વધારાનો ચાર્જ લાગતો નથી. જે કાંઈ તમે ચાર્જ થાય છે તે કોમન ચાર્જ છે જ અને એનો ઉપયોગ કરવાનો. મારી આપ સૌને ખાસ વિનંતી છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરો, સારું ઇનપુટ સારા લ્યો, સારી માવજત આપો, જે કાંઈ ઉત્પાદન આવે છે એનું મૂલ્યવર્ધન કરો અને મૂલ્યવર્ધન કર્યા પછીની તમારી જે કાંઈ ખેત પેદાશો છે એને માર્કેટમાં મૂકવા માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરો. સાથે સાથે તમે સરકારશ્રીની જે કાંઈ યોજનાઓ છે એ યોજનાઓનો પણ તમે ટેકનોલોજી મારફત યોજના તમારા સુધી પહોંચે. તમારે યોજના સુધી નહીં પહોંચવાનો, તમારી યોજના તમારા સુધી આવવી જોઈએ. એટલા માટે થઈ અને ટેકનોલોજી વાપરતા થાવ એ મારી આપ સૌને નમ્ર અપીલ છે. જ્યારે તમે નમ્ર અપીલ કરી પણ ખેડૂત ભાઈઓને સંદેશ શું? હા, સંદેશો મારો આપને એ છે કે હવેના સમય પ્રમાણે જ્યારે વિકાસ વણથંભે વિકાસ જે છે અને પરિવર્તન જ્યારે આવી રહ્યું છે એ પરિવર્તનમાં સમય સાથે તાલ મિલાવવાનો છે અને સમય સાથે તાલ મિલાવવા માટે થઈ અને આપણે તબક્કે તબક્કે જે કાંઈ નવું આવતું જે છે એ નવું અપનાવવા માટેની તૈયારી રાખવાની. પહેલું. બીજી બાબત એ છે કે ક્યારેય પણ નવું અપનાવવામાં ખીચખીચાટ કે ભય કદી રાખવાનું નહીં. મને નથી આવડતું, હું ન કરી શકું, મને આવડે નહીં, નહીં, મને બધું જ આવડે છે, હું બધું જ કરી શકું છું, બધું જ જાણી શકું છું. ક્યારેય આપણે આપણી જાતને નબળી ગણવાની નથી. બીજી બાબત, ખેડૂતો ઘણા એમ કહેતા હોય ભાઈ અમે તો અભણ છીએ, અમને ખબર ન પડે.
અને તમે પોતે અભણ છો, તમારો પરિવાર ભણેલો છે, પરિવારમાં કોઈ બાળકો, કોઈ દીકરીઓ, કોઈ ભણેલા હશે, એને પૂછો કે ભાઈ આમાં જોઈ દેતો કયું બિયારણ સારું છે, ક્યાં બિયારણ મળે છે, શું છે. આ કરવાની મારો સંદેશો ખાસ આપણે એ છે કે દરેક ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ કરજો અને તમારા પરિવારના વિકાસ માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરજો, તમારા બાળકોને ભણાવવા માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરજો, તમારા ઘરની અંદર સાધન સામગ્રી વસાવવા માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરજો, તમારા પરિવારના જે સામૂહિક પ્રોગ્રામો છે એના માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થાવ કે જેથી કરીને તમે સમય સાથે તાલ મિલાવી શકો અને આપણે આપણી ખેતીમાં સારું એવું પરિવર્તન લાવી શકીએ. જી જે સર, જે રીતે તમે કહ્યું કે ટેકનોલોજીનો ઉપયોગ અને સાથે જ જે પરિવાર એમનો શિક્ષિત હોય, જ્યારે આપણે જોઈએ છીએ કે આપણા જે ખેડૂત ભાઈઓ હોય છે એમની પાછળની પેઢી છે એ એજ્યુકેશન સાથે પણ ખેતી કરે છે હાલના સમયમાં. એમાં જોવા જઈએ તો કે ટેકનોલોજીનો ખૂબ મહત્વનો ફાળો છે. અને જે આજની યુવા પેઢી છે એમને શું કહેવા માંગશો કે જે ખેતીથી ઘણા લોકો છે, ખેડૂત પુત્રો હોય છે, ખેતીથી અળગા પણ રહેતા હોય છે, એ લોકોને શું કહેશો? મિત્રો, મારી આપ સૌને ખાસ કદાચ એવું લાગતું હશે કે આ ધૂળિયો ધંધો છે અને મારે આ ક્યાં ખેતી કરવી, બાપ દાદાનો ધંધો છે, ભૂલી જાજો. તમારે 5,000 રૂપિયાની નોકરી કરવા માટે 10 કિલોમીટર જાઓ છો તો એના કરતા તમે તમારા ખેતરમાં એટલો સમય તમારા ખેતરમાં આપો, તમારું ખેતર તમને 5,000 નહીં 15,000 આપશે. બીજું, હવે સમય આવ્યો છે ખેતીનો અને કૃષિ વિકાસનો સમય આવ્યો છે. હવે ચીલાચાલુ ખેતી નથી રહી અને આ નવી ખેતી પદ્ધતિ આવી છે અને નવી ટેકનોલોજી આવી છે, એમાં યુવાન મિત્રો સહભાગી થાય. અને યુવાન મિત્રોને મારી ખાસ અપીલ છે કે તમે ખેતીથી દૂર ન જાઓ. તમારા વડવાઓ તો જે કાંઈ ખેતી કરતા હતા એની પાસે અભ્યાસ નહોતો, એની પાસે માહિતી માર્ગદર્શન નહોતું. તમારી પાસે અભ્યાસ છે, તમારી પાસે માહિતી માર્ગદર્શન છે, તમે ડિજિટલ ટેકનોલોજી અપનાવવા માટે કેપેબલ છો, ત્યારે એ અપનાવીને તમારે પણ ખેતીમાં સાથે જોડાવવું જોઈએ. બીજું, તમે નોકરી કરતા હો, નાનો મોટો ધંધો કરતા હો કે બીજું કામ કરતા હો તો એમાંથી સમય ફાળવીને પણ 24 કલાકમાંથી કમસે કમ 6-7 કલાક તમારા ખેતીના વિકાસમાં તમે આપો. તમારો ધંધો છોડીને આવવાની વાત નથી કરતો હું, પણ તમારી પાસે જે નોલેજ છે તે નોલેજનો ઉપયોગ તમારા ખેતીના વિકાસ માટે કરવા માટે પણ તમે ઉપયોગી થાવ. અને એ ઉપયોગી થશો તો ચોક્કસ રીતે તમારી ખેતી જે છે એ તમને જે ઉત્પાદન આપે છે એના કરતાં 1.25 ઉત્પાદન આપતું થશે. તમારો ખેતી ખર્ચ ઘટી શકશે અને ખેતીની અંદર જે નફા, જે આપણે નફો કહીએ છીએ, સારો એવો નફો તમે મેળવી શકશો. અને કાયમી ધોરણે મેળવવો હોય તો યુવાનોને મારી અપીલ છે કે તમે ચોક્કસ રીતે ખેતી સાથે જોડાયેલા રહો, ખેતીથી અળગા ન થાઓ. જી જી સર, જ્યારે આપણે ટેકનોલોજી સાથે કૃષિ અને જે કૃષિ ઉત્પાદનો વિશે વાત કરીએ છીએ તો આપણા ખેડૂત મિત્રો છે એમને એ જણાવશો કે કયા કયા પ્લેટફોર્મ છે કે જેના ઉપર એ કૃષિને લગતા કે પછી પાક હોય, ખાતર હોય કે બિયારણ છે કે પાક વેચવા સુધીની જે પ્રોસેસ હોય, કયા કયા પ્લેટફોર્મ છે કે એના ઉપર એ જઈ અને જોઈ શકે છે? સામાન્ય રીતે આપણે વાત કરીએ તો ખેતીની અંદર જે છે ને એ ખેડૂત જે છે સારી મજૂરી કરી જાણે છે, સારા ખાતર બિયારણ માહિતી મેળવીને વાપરી શકે છે, સારી માવજત આપી શકે છે, પણ જે ઉત્પાદન આવ્યું છે તે ઉત્પાદનના સારા ભાવ મેળવવા એ બહુ જ મુશ્કેલ છે આજના સમયમાં. અને ભાવ મેળવવા માટે થઈને જે પ્રયત્નો કરવાના છે એમાં પહેલું એ છે કે એણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને મારી ખેત પેદાશના સારા ભાવ હું કેવી રીતે મેળવી શકું. તો પહેલી બાબત એ છે કે મારે ક્વોલિટી ઉત્પાદન લેવું પડશે. બીજું, જે કાંઈ ઉત્પાદન આવ્યું છે તે ઉત્પાદનને ગ્રેડિંગ કરીને ટોપ ક્વોલિટી, A1 ક્વોલિટી, A ક્વોલિટી, B ક્વોલિટી, B2 ક્વોલિટી એમ કરી અને માર્કેટમાં જવું પડશે. ત્રીજું, માર્કેટ સોર્સ જાણવો પડશે. માર્કેટ સોર્સ એની શક્યતા કે મારે જમરૂખનું પકવું છું કે હું દાડમ પકવું છું કે હું લીંબુ પકવું છું તો મારી આજુબાજુમાં કયું એવો સોર્સ છે કે જ્યાં સારામાં સારા ભાવ મળે છે. આજે ખેડૂતો તમને કહું કે શાકભાજી જે છે દિલ્હી સુધી પહોંચાડે છે, શાકભાજી દિલ્હી સુધી, કારણ કે ત્યાં એને ભાવ મળે છે. એમ પોતાની પ્રોડક્ટ જે છે, પોતાની પ્રોડક્ટની એક આગવી ઓળખ ઊભી થવી જોઈએ, એના નામથી માર્કેટમાં વેચાવું જોઈએ કે દૂધી છે તો રાજુભાઈના ખેતરની દૂધી છે એમ વખાણાય છે. મગફળી છે તો કે આ ભાઈને મગફળી છે, તેલ છે તો કે આની મગફળીનું તેલ છે એ ખાવા લાયક, એમ એક આગવી ઓળખ ઊભી કરવાનો સમય આવી ગયો છે. જેમ કંપનીમાં પ્રોડક્ટ હોય છે ને એમ પોતપોતાની પ્રોડક્ટ, ભાઈ મારે તો બાટાના બૂટ લેવાના છે કે મારે તો રેમંડના કપડા લેવાના છે, હે એવી એની ઓળખ છે. એમ આપણે પેદાશની ઓળખ ઊભી કરવી જોઈએ, આપણે વ્યક્તિની ઓળખ ઊભી કરવી જોઈએ. અને હવેનો સમય એ છે
કે વ્યક્તિની ઓળખ ઊભી કરો, પેદાશની ઓળખ ઊભી કરો, અને એ ઓળખ ઊભી કર્યા પછી તમારો માર્કેટનો સોર્સ શોધી લો. મારે લોકલ માર્કેટમાં મારો માલ નથી, લોકલ માર્કેટમાં લોકો નહીં એની કિંમત કરી શકે, પણ આ માલની કિંમત કરવા વાળા જે જ્યાં બેઠા છે ત્યાં જાઓ તો ચોક્કસ રીતે તમે ભાવ, એટલે સારા ભાવ મેળવવા માટે માર્કેટ સોર્સ કરતા શીખવું પડશે, માર્કેટ શોધવા શીખવું પડશે અને આપણે પહોંચાડવું પડશે. જી, તો જે રીતે ખેડૂત ભાઈઓ ખાસ કરી ટેકનોલોજી અને પરિવર્તન સાથેની ટેકનોલોજી કે એટલે એક નાનું એવડું ડિવાઇસ આપણા હાથમાં છે કે જેને આપણે મોબાઈલ કહીએ છીએ. એન્ડ્રોઈડ મોબાઈલ થકી આપણે ઘણી બધી ટેકનોલોજી જાણીએ છીએ, પણ હવે કૃષિનો વિકાસ, જેમ સરે જણાવ્યું કે તમે જ્યારે પાકનું બિયારણ લો છો, ખાતર છે, એ પાકની જે વાવણી હોય લણણી સુધી, પછી તે માર્કેટ સુધી કે કોઈ પણ ક્ષેત્રમાં જઈ આપ વેચી શકો છો. ન માત્ર સૌરાષ્ટ્ર ગુજરાત પૂરતા આપ સીમિત છો, આપણે આખા વર્લ્ડમાં પોતાની પ્રોડક્ટ સારા એવા ભાવે અને પોતાના નામથી વેચાણ કરી શકો છો. એવી આગવી ઓળખ ટેકનોલોજીના માધ્યમથી આપણા ખેડૂત ભાઈઓને મળી, અને સાથે જ સર આપણે ઉપસ્થિત થયા, સરસ મજાની માહિતી આપણા ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.